ચાલ યાર આ ઘડિયા લાવ્યો. અરે હમણાં યાર પડી કાગળિયાની અસર પડી હવે ઝટ હપ્પણ અને પટ લગન અમતીનો બાપ રે તે જીવતો રાખું હારો ત્યાં વિનાનો આઈ બેન અને આ મંગાલા તમારી આ છે ને? હા. જો એમને હા પાડી. હા પાડી હો હા પાડી લાવો પૈસા. પૈસા લાવો. પૈસા હા એ તો આપવા જ પડે ને. હા પાડી તો આપવા જ પડે ને પછી હા પાડી આવો બેન નહીં નહીં આવો ને બેહો ને આવો આવો તમારું નામ જમના. હવે તમે તમારા બાપુજી નું નામ કયો એટલે પછી લગ્ન ની કંકોતરીઓ તૈયાર કરાવી નાખી. લગન? કોના લગન? આપણા પણ મને તો પેલા ભાઈએ કીધું કે મારે તમારા છોકરા સાચવવાના છે. હા પણ તે આપણા લગ્ન થાય પછી આપણે એની આ છોકરા થાય ત્યારે સાચવશો ને. પણ મને તો એવું કીધું કે તમારી વહુ મરી ગઈ છે. અરે પણ મારા તો હજી લગ્ન જ નથી થયા ત્યાં વહુ મરી ક્યાંથી જાય? મારે તો હજી લગ્ન કરવા છે અને તે તમારી સાથે. એટલે તમે એક પાડેલી સ્ત્રીને નોકરી કરવાના બારે બોલાવો છો? અરે આવી મજાક કરતા શરમ નથી આવતી? અરે મજાક નથી ભાઈ. અરે હું તો હાથો હાથ પાડવા લાગુ છું. અરે તમે મારું છોકરા આમ પારકીબાઈઓને પડખામાં લઈને અરે પણ એ તો હું એને બિચારીને છાની રાખતો હતો. છાની રાખતો હતો. શું થયું છે બેન તમને? અમે મારી ખેતી કરી જો. તમે જાઓ બેન, હવે ફરી આવું. મારી હારે પ્રેમની અને લગ્નની વાતો કરો છો અને અનુભવમાં બીજા જાઓ છો. આજ તો તમારી સાથે નથી બોલવાની. રોહન આવવાની તો બે ગઈ અને ત્રીજી ઓલી નાણાની કોથળી પણ કઈ વાંધો નહીં હું ઓલાને ગોતીને કોથળી તો વસૂલ કરીશ.